ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 11 પરનો મહાવરો જોઈએ. માગ્યા મુજબ ખાલી જગ્યામાં અપૂર્ણાંક લખવો. એટલે કે આ ટેબલ આપણને આપ્યું છે, આ ટેબલમાં આપણે અપૂર્ણાંક લખવાના છે. આકૃતિ જોઈએ તો એમ થાય શું કરવાનું હશે, પણ એકદમ સરળ છે. આ આખી પટ્ટી આપણને દેખાય છે, તેમાં એક જ ભાગ આપણને દેખાય છે, તેથી આપણે તેમાં 1 લખીએ. 1. હવે જોઈએ આ એક ભાગના કેટલા ભાગ પડ્યા છે? 3. પહેલાં કેટલો ભાગ હતો? 1. એના 1, 2 અને 3 ભાગ પડ્યા. તેથી બધી જ જગ્યાએ 1/3 લખવું પડે. આ પણ 1માંથી ત્રીજો ભાગ, આ પણ 1માંથી ત્રીજો ભાગ અને આ પણ 1માંથી ત્રીજો ભાગ. હવે આગળ જોઈએ તો 3 ભાગ હતા. હવે કેટલા ખાના છે જોઈએ. 1, 2, 3, 4, 5, 6. તેથી બધાના છેદમાં આપણે 6 લખીએ. અને ખાનું એક જ છે, તેથી અંશમાં આવશે 1. હવે પછીના ખાના જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો બધાના છેદમાં આપણે પહેલાં 12 લખીએ. જેટલા ભાગ પડતા હોય તેને આપણે છેદમાં લખવા પડે. અને હવે આ ખાનાની વાત કરીએ છીએ તો એક જ ખાનું છે. એવી રીતે આ બધા ખાના એક એક છે, તેથી બધાના અંશમાં આપણે 1 1 લખીશું. બાર ખાના હતા, તેથી છેદમાં 12 લખ્યા. 6 ખાના હતા તો છેદમાં 6 લખ્યા. 3 ખાના હતા તો 3 લખ્યા. અને ઉપર તો એક જ ખાનું હતું. 1/1 લખી શકીએ, પણ 1/1 તો 1 જ થવાનો છે, તેથી આપણે 1 લખ્યો હતો. આગળ આપણને પૂછ્યું છે 1/3ના સમ અપૂર્ણાંક ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. ઘણા બધા સમ અપૂર્ણાંક મળે, પણ આપણે માત્ર 2 સમ અપૂર્ણાંક શોધવાના છે. હવે જોઈએ આપણે 1/6 અને 1/6. આ મોટું ચોકઠું હું લઉં છું. ગમે તે તમે લઈ શકો, પણ સરળતા માટે હું આ બાજુનું ચોરસ પસંદ કરું છું. તો પેલી ખાલી જગ્યા માટે આપણે દાખલો ગણીએ. 1/6 વત્તા 1/6 જો છે. છેદ સરખા છે, તેથી છેદમાં 6 લખીએ. અંશમાં આવશે 1 + 1. 1 ને 1 2, એટલે પહેલો જવાબ આપણને મળ્યો 2/6. હજી એવી રીતે બીજો જવાબ મેળવવાનો છે. હવે આ બાજુનું પસંદ કરું. ગમે તે એક ખાનું આપણે પસંદ કરવાનું છે. તો 1, 2, 3 અને 4. તો બીજા જવાબ માટે 1/12 એક વખત, 1/12 બીજી વખત, 1/12 ત્રીજી વખત, 1/12 ચોથી વખત. છેદ સરખો છે, તેથી છેદમાં 12 લખીએ. અંશમાં જેટલી સંખ્યા મળે તેનો સરવાળો કરીએ. તો 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. તો જવાબ શું મળ્યો? 4/12. તો બીજો જવાબ મળે છે 4/12.